જય માતાજી। તો સવાર થઈ ગઈ અને નાસ્તો બાસ્તો કરીને રેડી થઈ ગયા અહીં બાલ મંદિર જવા માટે। જય શ્રી કૃષ્ણ કરો। હાલો ત્યારે જઈએ બાલ મંદિરે। આ શું હે? આ શું હે? ગાડી। હાલો ત્યારે તો જો ધ્રુવેશભાઈને બાલ મંદિર તેડી ગઈ હતી હું, પણ પછી એના દાદી આવ્યા તો હવે કલાક એક બાઈ બેઠા હશે, ત્યાં સુધીમાં મને આજે થોડુંક કામ છે તો એ હું પતાવીશ ફટાફટ। અને પછી થોડીક સિલાઈ પણ કરવાની છે, પછી પછીના ટ્યુશનવાળા પણ આવશે તો હાલો ફટાફટ પહેલાં ઘરે હમણાં બસ આવી જ છું। એનાથી પહેલાં એક થોડીક વાર લાઈવ કર્યું હતું। તો તમને કાંઈ બી જાણવું હોય ને તો મને કમેન્ટ કરતા જાજો તો હું તમને જરૂરથી જવાબ આપીશ। અને હવે દર મંગળવારે હું લાઈવ કરીશ થોડીક વાર, મારાથી જેટલો મને ટાઈમ મળશે એટલો, અને એ લાઈવમાં તમને તમારા આન્સર આપીશ। તો પ્લીઝ જરૂરથી કમેન્ટ કરજો અને જણાવજો કે તમે શું જોવા માંગો છો। તો ચાલો ત્યારે હું પહેલાં મારું કામ પતાવી લઉં, પછી જોઈ પછી આજ કંઈક વસ્તુ બનાવવી છે, પણ શું બનાવવું એ નક્કી નથી, બસ બનાવવું હોય એટલું મેં વિચાર્યું હોય। તો પહેલાં હું મારું ઘરનું કામ પતાવી લઉં। હે ફ્રેન્ડ્સ, તો બધું કામ પતાવી અને ધ્રુવેશભાઈ તો ક્યારના આવી ગયા હતા બાલ મંદિરથી, પછી સૂઈ ગયો અને હવે અત્યારે વાગે છે 4। હમણાં ટ્યુશનવાળા આવતા જ હશે, પણ એનાથી પહેલાં મને અત્યારે થોડીક ભૂખ લાગી આવી છે તો ચાલો ફટાફટ તમારી સાથે એક મસ્ત મજાની માત્ર 5 થી 7 મિનિટમાં તૈયાર થઈ જતી ભેળ રજૂ કરું છું। તો ચાલો જોઈ લઈએ ઝપાટે એની રેસીપી કાંઈ। ઓકે, તો મેં અહીંયા કણે ડુંગળી મોળી લીધી મસ્ત મજાની ઝીણી ઝીણી, આ છે ધાણા અને આ ટમેટા પણ મોરાઈ ગયા હે, તો હવે આની અંદર મિક્સ કરી દઈશું આપણે। તો અહીંયા હવે મમરા આવી ગયા છે, એની અંદર આપણે આ મિક્સ કરી દઈએ, જેમાં મેં થોડો કેચઅપ રાખ્યો છે, છાશ છે। હાલો આપણી ભેલ થઈ ગઈ તૈયાર, હવે પહેલાં ખાઈ લઈએ।